લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નાંદોદ ટાઉન હોલ ખાતે ભરવાડ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. સમાજના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ બનશે શક્ય. દિવગત સુરાભાઈ પૂનાભાઈ ભરવાડની 107મી જન્મજયંતિ નિમિત્તે યોજાયો કાર્યક્રમ. કન્યા કેળવણી થકી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે આવા કાર્યક્રમ જરૂરી. સમાજના દીકરી દીકરા શિક્ષણમાં આગળ વધે તે માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા. સ્કૂલ બેગ, ફૂલ કેપ તેમજ શિલ્ડ આપી કરવામાં આવ્યું સન્માન. સન્માનિત વિદ્યાર્થીઓના માતા પિતાનું પણ કરવામાં આવ્યું સન્માન. કાર્યક્રમમાં ભરવાડ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત. 100 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓના કરવામાં આવ્યા સન્માન. શિક્ષણનો વ્યાપ વધે અને લોકો શિક્ષણ મેળવે તે હેતુથી સરકાર કાર્ય કરી રહી છે. ત્યારે દરેક સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃત થાય તે જરૂરી છે. ત્યારે ભરવાડ સમાજના લોકો પણ સારું શિક્ષણ મેળવી રહ્યા છે અને શિક્ષણ થકી પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે. ધ્રાંગધ્રા તાલુકાના અને શહેરના ભરવાડ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ ધ્રાંગધ્રા ટાઉન હોલ ખાતે યોજાયો હતો, જેમાં ભરવાડ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના અને તાલુકાના 100 જેટલા વિદ્યાર્થીઓને તેમજ તેમના માતા પિતાને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ શૈક્ષણિક કીટ અને ફૂલસ્કેપ ચોપડા આપવામાં આવ્યા હતા. સમાજના મોભી એવા દિવગત સુરાભાઈ ભરવાડની 107મી જન્મજયંતિ નિમિત્તે દ્વિતીય શૈક્ષણિક સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમાજના દરેક લોકો આગળ આવે અને વ્યસન મુક્ત બને તેમજ દીકરીને શિક્ષણ મેળવે તે માટે ભરવાડ સમાજના લોકોએ અપીલ કરી હતી. કાર્યક્રમમાં ભરવાડ સમાજના આગેવાન તેમજ ધ્રાંગધ્રા શહેર અને તાલુકા સમસ્ત ભરવાડ સમાજના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્ર. ભરવાડ સમાજમાં શૈક્ષણિક ક્ષેત્રે જાગૃતિ લાવવાનો અદ્ભુત પ્રયાસ કર્યો છે. આજે વર્તમાન પરિસ્થિતિમાં ગોપાલક સમાજમાં જે કંઈ પરિવર્તન આવી રહ્યું છે, શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થયો છે અને ગુજરાતભરમાં માનું છું ત્યાં સુધી ધ્રાંગધ્રા તાલુકો શિક્ષણમાં અગ્રસર છે. ખૂબ મહેનત કરીને વિદ્યાર્થીઓને સમજાવીને, વાલીઓને સમજાવીને અહીંના જે કાર્યકરો છે, મિત્રો છે, એમણે પ્રયાસ કર્યો છે અને એનું કારણ સુરાભાઈ પાસેથી આ બધા મિત્રોએ માર્ગદર્શન મેળવ્યું છે, એમની પાસેથી સૂઝ મેળવી છે. એ સુરાભાઈ એ ક્રાંતિકારી અને શિક્ષણના જ્યોતિર્ધર હતા. ભરવાડ સમાજના ભીષ્મ પિતામહ સુરાભાઈ પૂનાભાઈ ભરવાડ કે જેમને આખા ગુજરાતની અંદર શિક્ષણની એક જ્યોત પ્રગટાવેલ છે, એમના જન્મદિવસ નિમિત્તે 107મા જન્મદિવસ નિમિત્તે આજે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર સમગ્ર તાલુકાના 100ની આસપાસ વિદ્યાર્થીઓ ભાઈ બહેનોનું આજે જે અમે સન્માન સમારોહનું આયોજન કરેલ છે, એની અંદર એના દ્વારા વિદ્યાર્થીઓની અંદર એક પ્રકારની જે છે એક નવી ચેતના જોવા મળે છે અને આવા સમારંભો થકી જ જે છે એ વિદ્યાર્થીઓ જે છે એમને આગળનો રસ્તો જે છે એ મળતો હોય છે. ગયા વર્ષે અમે પૂજ્ય ઝાલા ભગતના આશ્રમથી આ કાર્યક્રમની શરૂઆત કરી અને અમને ખૂબ સફળતા મળી. અમને દાતાઓ એટલા મળી ગયા એટલે અમારા ઉત્સાહમાં ખૂબ વધારો થયો છે. આજે કાર્યક્રમ કરીશી તો અમને આવતા વર્ષના દાતાઓ અત્યારે મળી ગયા છે. એટલે આવો નવો સમાજનો સાથ સહકાર મળતો રહે અને વિદ્યાર્થીઓને આવું નવું પ્રોત્સાહન મળતું રહે એવી શુભેચ્છા પાઠવી છે. ને આજે સન્માનિત થયેલા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને અને એમના માતા પિતાઓને અમે ખૂબ અભિનંદન આપીએ છીએ. 2024માં આ જે શૈક્ષણિક સન્માન સમારોહ થયો છે, એમના દાતાશ્રીઓ અને જે આ બધા લોકોએ મળીને, અમારા સમાજના વડીલોએ મળીને જે દીકરીઓ અને દીકરાઓ માટે આ જે કાર્યક્રમ યોજ્યો છે, એના માટે હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમના આ સન્માનથી દીકરીઓને વધુ પ્રોત્સાહન મળશે કે જે સમાજમાં દીકરીઓ શિક્ષણ માટે પાછળ હતી તે હવે આગળ જશે અને પોતાની ઉચ્ચ કારકિર્દી મેળવશે. તે બદલ હું આ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને એવી મારી વિનંતી કરું છું કે આવા નવા કાર્યક્રમો કરતા